વેલકમ બેક. ઉપરવાસમાં વરસાદને કારણે વાસણા બેરેજમાં પાણીની આવક વધી છે. વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા છે. નર્મદા કેનાલમાંથી 3100 ક્યુસેકની પાણીની આવક છે, જ્યારે વાસણા બેરેજમાંથી 3750 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આજ મામલે મયુર મેવાડા જોડાઈ ગયા છે. મયુર, જે રીતે અમદાવાદમાં પણ મુશળધાર વરસાદ નોંધાયો છે, વાસણા બેરેજના દરવાજા ખોલી દેવાયા છે, હાલની શું પરિસ્થિતિ? સમગ્ર ચિતાર આપશો. જી બિલકુલ, જી વાત કરીએ તો અમદાવાદમાં જે 24 કલાકથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને વાસણા બેરેજના જે 4 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેમાં 22, 23, 24 અને 28 નંબરના દરવાજા જે 1 થી 2 ફૂટ જેટલા ખોલાયા છે. ખાસ જો વાત કરીએ તો વાસણા બેરેજની અંદર અત્યારે નર્મદાનું જે પાણી છે, જે 3100 ક્યુસેક પાણીની જે આવક છે, તેની સામે 3750 ક્યુસેક પાણીની જે આવક અત્યારે હાલ વાસણા બેરેજની અંદર કરવામાં આવી છે. કે જે પ્રકારે અમદાવાદમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને વાસણા બેરેજમાં જે અત્યારે પાણી છે તે ઓછું કરવામાં આવી રહ્યું છે. અત્યારે હાલ વાસણા બેરેજની સપાટી છે જે 128.75 ની રાખવામાં આવી છે, જેથી કરી જે અમદાવાદમાં જો મુશળધાર વરસાદ આનાથી વધારે બી પડે તો તે પાણી છે તેનો યોગ્ય રીતે એનો સંગ્રહ કરી શકાય અને કોઈને હાલાકી બી ના પડે. મયુર, આભાર તમામ જાણકારી બદલ.